તો કેવું લાગ્યું તમને રાખડીઓનું કલેક્શન? ભાઈઓ માટે તો સારી રાખડી છે જ, આ સાથે તમારે તમારી ભાભી માટે રાખડી લેવી હોય ને લુંબા રાખડીઓ એનું પણ સુંદર કલેક્શન માર્કેટમાં છે. અને બાળકોને ગમે તેવી એમને ડોરેમોન કે છોટા ભીમ આવી રાખડીઓનું પણ સુંદર કલેક્શન છે. અને કેન્ડી ક્રશ જેવી રાખડીઓ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. હવે તમને એવું થતું હોય કે તમારે સામાન્ય રાખડી કરતાં કંઈક હટકે રાખડી લેવી છે તમારા ભાઈ માટે, તો માર્કેટમાં સોના અને ચાંદીની રાખડીઓ પણ અવેલેબલ છે. તમારે જોવી હોય તો ચલો મારી સાથે. ભાઈ બહેનનો પ્રેમ દર્શાવતો તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે મહત્વ હોય છે એક પવિત્ર દોરાનું. આ પવિત્ર દોરો એટલે રાખડી. હમણાં સુધી તો માર્કેટમાં સુશોભિત ટ્રેન્ડી રાખડીઓ મળતી હતી, પણ હવે ગ્રાહકોને આકર્ષવા માર્કેટમાં સોના અને ચાંદીની રાખડીઓ પણ મળી રહી છે. આ છે રુદ્રાક્ષની રાખડીઓ, જે છે સોનાથી મઢેલી. આ વર્ષે આવી રાખડીઓ ટ્રેન્ડમાં છે. રુદ્રાક્ષની વિવિધ વેરાયટીઝ માર્કેટમાં છે. ચાંદીની રાખડીઓનું ચલણ તો માર્કેટમાં છે જ, પણ સાથે સાથે છેલ્લા થોડા સમયથી માર્કેટમાં સોનાની રાખડીઓનું ચલણ પણ વધ્યું છે. અને તેના કારણે જ માર્કેટમાં સોનાની વેરાયટીવાળી રાખડીઓ જોવા મળી રહી છે. સોના ચાંદીમાં મઢેલા રુદ્રાક્ષ, પારા, મણી, મોતીવાળી રાખડીઓ હાલ માર્કેટમાં જોવા મળી રહી છે. છેલ્લા 4-5 વર્ષથી સોનાની રાખડીઓનું ચલણ માર્કેટમાં વધ્યું છે. સોના ચાંદીને લઈને આ રાખડીઓની કિંમત પણ વધી જાય છે. રૂપિયા 1200થી લઈને 15,000 સુધીની સોનાની રાખડીઓ માર્કેટમાં મળે છે, તો ચાંદીની રાખડીની કિંમત 150 રૂપિયાથી લઈ 1500 સુધી પહોંચે છે. જી, દર વર્ષની જેમ આ વખતે પણ રાખડીઓની ડિમાન્ડ સારી છે અને એમાંય સ્પિરિચ્યુઅલ લેવલે ખાસ કરીને રુદ્રાક્ષના પારાઓની વેરાયટી પ્લસ મોતીનો ઉપયોગ કરીને, કલરફુલ મણીઓનો ઉપયોગ કરીને વેરાયટી રાખડીઓ બનાવી છે. ચાંદીમાં પણ વર્ષોથી ચલણ છે, પણ સોનામાં છેલ્લા 4-5 વર્ષથી રાખડીઓનું ચલણ વધારે થોડું વધ્યું છે. અને એમાં પણ અમારી પાસે 1200-1500થી શરૂ કરીને 5, 10, 15,000 સુધીની સોનાની રાખડીઓ અને એવી જ રીતે ચાંદીમાં 150થી માંડીને 1,000-1,500 સુધીની રાખડીઓનો સ્ટોક હોય છે. અને લોકો આ બધી રાખડીઓની ડિમાન્ડ કરતા જ આવ્યા હોય છે. અને એમાંય ડિઝાઇનર રાખડીઓ, જેમ મેં તમને કહ્યું એવી રીતે લોકો ખૂબ સારો પ્રતિસાદ આપે છે અને લઈ પણ જાય છે. સોનાના ભાવ ભલે 31,000 ને પાર હોય, પણ રક્ષાબંધનના આ પવિત્ર તહેવાર પર આ ભાવની અસર નથી થતી. બહેનો પોતાના લાડકા ભાઈ માટે સોનાની અને ચાંદીની રાખડીઓ ખરીદવાનું પણ પસંદ કરે છે. 50-50 બંનેમાં અત્યારે રેશિયો 50-50% છે. ચાંદીમાં તો બટ ઓબ્વિયસ ચાલે જ છે, પણ છેલ્લા 5 વર્ષથી સોનાની રાખડીઓમાં પણ એટલો જ માંગ વધી રહી છે. સોના ચાંદીની રાખડીઓની વાત કરીએ તો આ બંને પ્રકારની રાખડીઓ ગ્રાહકોને આકર્ષી રહી છે. ઉપરાંત માર્કેટમાં ફ્લોરલ થીમ સહિત પર્લ અને રુદ્રાક્ષની રાખડીઓ પણ જોવા મળી રહી છે. ચૈતાલી ભગત, એબીપી અસ્મિતા, અમદાવાદ. અચ્છા, એવી વાત છે. આ વખતે તમારે તમારા ભાઈને રક્ષાબંધન પર જે ટ્રેડિશનલ સ્વીટ્સ હોય છે એ નથી ખવડાવી, કંઈક ઓપ્શન જોઈએ છે. મીઠાઈમાં ઓપ્શન જરૂરી છે, સાચી વાત છે. ચોકલેટમાં પણ ઓપ્શન જોઈએ છે, તો આ વખતે ચોકલેટમાં પણ ઘણા સારા ઓપ્શન્સ છે. એવું કોઈ જરૂરી નથી કે દર વખતે ભાઈ જ ગિફ્ટ આપે. તમે પણ એક સારી ચોકલેટ બોક્સનું પણ તમારા ભાઈને ગિફ્ટ આપી શકો છો. અને ચોકલેટની સાથે સાથે જે કપકેક્સ છે કે પછી પુડિંગ્સ છે કે પછી જાર કેક્સ છે, એનો પણ આ વખતે ઘણો સારો ટ્રેન્ડ છે. તો તમે તમારા ભાઈને ટ્રેડિશનલ મીઠાઈના ઓપ્શનમાં જાર કેક્સ છે, ચોકલેટ્સ છે કે પછી કપકેક્સ છે, ખવડાવી શકો છો. રક્ષાબંધનની તૈયારીઓ મીઠાઈની દુકાન જ નહીં, પણ બેકરી આઇટમ્સમાં પણ દેખાઈ રહી છે. રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને વિવિધ વેરાયટીવાળી પ્રોડક્ટ્સ માર્કેટમાં જોવા મળી રહી છે. ડિઝાઇનર ચોકલેટ્સની સાથે ડિઝાઇનર ગિફ્ટ હેમ્પર્સ પણ લોકોનું ધ્યાન આકર્ષી રહ્યા છે. આ વર્ષે માર્કેટમાં અવેલેબલ છે સુંદર ગિફ્ટ હેમ્પર્સ. બાળકોની પહેલી પસંદ બની ગયા છે આવા ગિફ્ટ હેમ્પર્સ. ચોકલેટ બુકે ઉપરાંત કપમાં, જારમાં સુંદર રીતે સજાવેલ ચોકલેટ્સ જોતા જ લોકોના મન લલચાઈ જાય છે. અને આની સાથે સાથે જાર કેક પણ ગયા વર્ષથી લોકોની પસંદગીની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. હા, ગયા વર્ષે મેં કેનની હેમ્પર્સ રાખ્યા હતા. આ વર્ષે મેં વુડન હેમ્પર્સ રાખ્યા છે કે જેનાથી એ યુઝ કરી શકે એ વસ્તુને એમના ઘરમાં
ડેકોરેશન તરીકે. ફિલહાલ હમણાં એકવાર ગિફ્ટ આપી દે ભાઈઓને અને પછી ડેકોરેશન માટે યુઝ કરી શકે એવું આઇટમ રાખી છે. ગ્લાસ અને વુડન પ્રોડક્ટ્સમાં બેક આઇટમ અને ચોકલેટ્સને સુંદર રીતે સજાવવામાં આવે છે. આ પ્રોડક્ટ્સ પણ લોકો કરી રહ્યા છે ખૂબ પસંદ. આજકાલની બહેનો પોતાના ભાઈઓ માટે ચોકલેટ, કૂકીઝ, જાર કેક્સ, ચોકલેટ વોલનટ ફજ પર પણ ઉતારી રહી છે પોતાની પસંદ. કિંમતની વાત કરીએ તો 15 રૂપિયા પર પીસ કપકેક્સથી લઈને 2000 સુધીના હેમ્પર્સે માર્કેટમાં ધૂમ મચાવી છે. આપણા મિની કપકેક્સ છે એ સૌથી લોએસ્ટ પ્રાઇસ છે. 15 રૂપિયાથી શરૂ થાય છે પર પીસ અને પછી અપ ટુ 2000 રૂપીઝના હેમ્પર્સ છે. અને આપણે કપકેક ઓફર્સ પણ કાઢી છે જેમાં 6, 12, 18, 24 કપકેક્સ 300 ઓનવર્ડ્સથી મળે. ગયા વર્ષે 500 રૂપિયામાં જ્યારે ગિફ્ટ હેમ્પર્સ મળતા હતા ત્યારે આ વર્ષે 800 રૂપિયા સુધીના ગિફ્ટ હેમ્પર્સ મળી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં કપકેક્સ અને કસ્ટમાઇઝ જાર કેક્સના ભાવમાં પણ વધારો થયો છે. આ ફેસ્ટિવલ સિઝનમાં તમારા ભાઈને સ્વીટમાં કંઈક નવું ખવડાવવું હોય તો તમે ટ્રેડિશનલ મીઠાઈને બદલે ખવડાવી શકો છો કપકેક્સ, જાર કેક્સ અને ચોકલેટ ફજ જેવી કન્ટેમ્પરરી સ્વીટ્સ. ચૈતાલી ભગત, એબીપી અસ્મિતા, અમદાવાદ. જ્વેલર્સની દુકાનમાં આ ઘરેણાંની ખરીદી નથી થઈ રહી, પણ આ તો થઈ રહી છે રાખડીની ખરીદી. પોતાની બહેનપણી સાથે જ્વેલર્સની દુકાનમાં ખરીદી કરી રહેલી આ છે રીચા શાહ. રીચાની ઈચ્છા છે કે તેના ભાઈને તે સોના અને હીરા જડિત રાખડી બાંધે. પોતાના વહાલ સોયા ભાઈના કાંડા પર હીરા જડિત સોનાની રાખડી સદાય શોભે તેનું ધ્યાન રાખતા તેણે વિવિધ વેરાયટીઝમાંથી 2.5 લાખની આ રાખડી પસંદ કરી છે. હાલમાં રક્ષાબંધન નિમિત્તે ખરીદી કરવા માટે રાખડીઓ જોવા માટે આવી છું. મેં ઘણી બધી જગ્યાએ રાખડીઓ જોઈ, એમાં અહીંયા મને સૌથી સારું કલેક્શન લાગ્યું છે અને હમણાં હું જોઈ રહી છું. અત્યારે આ લગભગ 2.5 લાખની એક રાખડી છે, ઓરિજિનલ ડાયમંડ અને ગોલ્ડની છે, પણ 2.5 લાખ ભાઈ માટે કાંઈ નથી, એટલે હું ભાઈને આમ તો સરપ્રાઈઝ આપવા માંગુ છું. દરેક બહેન એવું તો ઈચ્છે જ છે કે તેના ભાઈની રાખડી સૌથી યુનિક હોય. આ યુનિક રાખડી માટે આ વખતે સુરતવાસીઓએ સોના અને હીરા જડિત રાખડીઓ તરફ પણ નજર દોડાવી છે. એક અંદાજ મુજબ સુરતમાં આ વખતે સોનાની હીરા જડિત રાખડીની ખરીદી વધુ જોવા મળી રહી છે. કદાચ એનું કારણ એ પણ હોઈ શકે કે એક તો સામાન્ય રાખડી લાંબો સમય ટકતી નથી અને સોનાની રાખડી ખરીદતા રોકાણ પણ થઈ જાય છે અને ભાઈના હાથ માટે લાઈફ ટાઈમ યાદગીરી પણ મળી રહે છે. देखने जाएंगे ना ऐसे कुछ कैजुअली ऐसे राखी देंगे ना, भाई जितना खुश नहीं होंगे. और ये गोल्ड का राखी है ना, कम अमाउंट में भी आप ज्यादा खुश हो सकते हैं भाई. જ્વેલર્સોનું કહેવું છે કે અત્યાર સુધી રક્ષાબંધનમાં બ્રેસલેટ, ગોલ્ડ રાખડી ખરીદવાનું ચલણ તો હતું જ, પણ આ વર્ષે ગોલ્ડ રાખડીઓનો ટ્રેન્ડ સારો છે, જેમાં બ્રેસલેટ તેમજ રુદ્રાક્ષની સોના જડિત રાખડીની ડિમાન્ડ વધુ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ વર્ષે 50 ગ્રામ ગોલ્ડ, 6.25 કેરેટના ડાયમંડ ઉપરાંત રિયલ રુદ્રાક્ષની રાખડીઓની ડિઝાઇન વધુ ચલણમાં છે, જેનું કારણ એ પણ હોઈ શકે કે રિયલ રુદ્રાક્ષ સાથે ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે. રુદ્રાક્ષને ગુડ લક, ગુડ હેલ્થ અને સક્સેસ મેળવવા માટે પહેરવામાં આવે છે, તેથી બહેનો તેમના ભાઈ માટે આ પ્રકારની રાખડી ડિઝાઇન કરાવે છે. રક્ષાબંધન નિમિત્તે કેટલીક બહેનો તો તેમના ભાઈ માટે સિલ્વર, ગોલ્ડ તેમજ ડાયમંડવાળી રાખડી ડિઝાઇન કરાવે છે. હાલ સિલ્વરમાં રાખડીઓની કિંમત 500 થી લઈ 5000 સુધીની છે, તો ગોલ્ડ અને ડાયમંડ યુઝ કરાયો હોય તેવી રાખડીઓ 25000 થી લઈને 6 લાખ સુધીની કિંમતમાં મળી રહી છે. રાખડીમાં કેવું છે કે દર વર્ષે ઇન્ક્વાયરી આવે જ છે, પણ કસ્ટમરને જે રેન્જમાં જોઈતી હોય છે એ મળતી નથી. પણ અમારો શોરૂમને 3 વર્ષ થયા, એટલે 3 વર્ષમાં બધા કસ્ટમરને ધ્યાનમાં રાખીને 50,000 થી લઈને 2.5 લાખ સુધીની બધી રાખડીઓ અમે રાખીએ છીએ. પણ આ વર્ષે 2.5 લાખ રૂપિયાની જે રાખડી છે એનું વેચાણ ખૂબ સારું છે. ફોન અમે જે વિચાર્યું છે કે ભાઈ કસ્ટમરને કંઈ નવું આપીએ, એ અમે વિચાર્યું એ પ્રમાણે અમે સક્સેસ છીએ કે કસ્ટમરો બધા ખુશ થઈને જાય છે. સુરતના લોકો મોજીલા હોય છે
અને તેમનું આ આનંદીપણું દરેક તહેવારમાં જોવા મળે છે, જેનું એક ઉદાહરણ છે આ રક્ષાબંધન પણ, જેમાં ભાઈ માટે બહેન લાખોની રાખડી લેતા પણ ખચકાતી નથી. ભાઈને આપેલી સોનાની રાખડીની સરપ્રાઈઝના આનંદ સામે ભાવતાલ કેવો!